જય સચ્ચિદાનંદ. પદનું હેડિંગ છે અમથી અમથી. ચાલો ગાજો બધા સાથે સાથે. ના સમજણ પડે તો પૂછવાનું, નહીં સમજણ પડે પૂછશો ને તો તરત સમજણ પડી જશે. જય સત અમથી અમથી જે ખટકી જાતી સુર, અમથી અમથી જે ખટકી જાતી સુર, સંયોગી અવસ્થા અડકી તો ફફડી જાશે ઉર. સંયોગી અવસ્થા અડકી તો ફફડી જાશે ઉર. શું કહેવા માંગે છે આની અંદર? શું કહેવા માંગે છે? નાની નાની વાતમાં ખોટું લાગે. અમથી અમથી જે ખટકી જાતે સૂળ. આપણે ચાલતા ચાલતા કાંટો વાગી જાય ને પગમાં, તો એવી રીતે આપણને આપણા વ્યવહારની અંદર હાલતા ચાલતા સૂળ લાગે છે. કેવી સૂળ લાગે છે? હાલતા ચાલતા કેવી સૂળ લાગે છે? માનસિક સૂળ લાગે છે. કેવું લાગે છે? આ સારું છે, આ ખરાબ છે, એ સૂળ છે. શું છે? હવે સારું ખરાબ બોલનાર કોણ છે? મન, તમારો અહંકાર. એટલે તમે એ જંજાળમાંથી નીકળી શકતા અને આ દ્વંદ કહેવાય. સારું ખોટું શું કહેવાય? દ્વંદ કહેવાય. હજુ એ દ્વંદની જાળમાંથી કોઈ નીકળી શકેલું નહીં. અને વિજ્ઞાન ભગવાનની વાતો દ્વંદાતીત છે. કેવી છે? દ્વંદાતીત છે. એટલે કે સંયોગી અવસ્થા અડકી તો ફફડી જશે. સંયોગી અવસ્થા અડકી 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 અડી. તમને અડી સામે એક્સિડન્ટ જુઓ કોઈનું તો તમને અડી જાય. ત્યાં એક્સિડન્ટ ત્યાં થયું અને અડે અહીંયા. ઘરમાં દૂધ ઉભરાય, સંયોગી અવસ્થા અડકે, તરત જ કયા પૂરમાં પૂર થાય, અસર થાય, ફફડી જશે પૂર. ત્યારે સોનાની વીટી ખોવાઈ જાય, કપડું ફાટી જાય. સંયોગી અવસ્થા અડકી. શું થયું છે? સંયોગી અવસ્થા અડકી અડકી. માનસિક રીતે અડે છે. અડતું નથી કશું, કશું જ અડતું નથી. પણ મનને પોતાનું માને છે, મનનું કહ્યું પોતે માને છે, માટે એને અવસ્થા અડકે છે. કાંઈ અડતું નથી, અડતું જ નથી. પણ છતાં મનની વાત પોતાના મનમાં જે ચાલે છે તેને એવું માને છે કે આ બરોબર છે, એટલે એ અડકે છે. ખ્યાલ આવ્યો? એટલે કે સંયોગી અવસ્થા અડકી તો ફફડી જશે ઊર. એટલે તરત જ અંદર ફફડાટ બેસશે. ખ્યાલ આવ્યો? આગળ ચાલો ફરીથી. અમથી અમથી જે ખટકી જાતી સુર, અમથી અમથી જે ખટકી જાતી સુર. આ અમથી અમથી શબ્દ બહુ મોટો શબ્દ છે કે જેમાં કશી કમાણી નથી, એક રૂપિયાની કમાણી નથી, છતાં વાતે વાતે ખટકી જાય છે. જમવાનું કેમ જલ્દી ના બનાવ્યું? બનાવ્યું હોય તો કે મીઠું નથી નાખ્યું. દરરોજ કઈ ને કઈ ભૂલી જાય છે. અમથી અમથી વાત, અમથી અમથી, એબ્સોલ્યુટલી યુઝલેસ. હા બસ પછી નહીં જેવી બાબતમાં એમ કે ખટકી જાતી સૂળ, સંયોગી અવસ્થા અડકી તો ફફડી જશે. અમથી અમથી જે ખટકી જાતી સૂળ, અમથી અમથી જે ખટકી જાતી સુર, સંયોગી અવસ્થા અડકી તો ફફડી જશે ઉર. સંયોગી અવસ્થા અડકી તો ફફડી જાશે ઉર. જગની વાગે જે કાળજામાં સૂળ, જગની વાગે જે કાળજામાં સુર, શોધીને કાઢો અવસ્તુ નાશવંતી ભૂ. શોધીને કાઢો અવસ્તુ નાશવંતી ભૂલ. કેટલી
સરસ સોલ્યુશન આપી દીધું કે જગની જે કાળજામાં સૂળ વાગે છે, જે સૂળ કાળજામાં વાગે છે એને શોધીને કાઢો ક્યાં વાગ્યું છે, અને પછી જુઓ કે વસ્તુ છે કે અવસ્તુ છે. શું કે છે? વસ્તુ એટલે શું? વસ્તુ એટલે અવિનાશી અને અવસ્તુ એટલે વિનાશી. તો કે એ અવસ્તુ છે. જગની વાગે જે કાળજામાં સૂળ શોધીને કાઢો. અવસ્તુ છે તો નાશવંતુ છે, પછી શું કામ માથાકૂટ કરે છે? ખ્યાલ આવે ને? પણ એ સમજાતું એને નાશવંત નથી લાગતું. એને લાગે છે કે આ સેટ કરું. એનું મન ઝટકે ચડે છે, અહંકાર ડૂબાય છે, માટે છોડવા તૈયાર. એટલે બધાથી વધારે ડિસ્ટર્બ આપણને કોણ કરતું હશે? બોલે છે ખરા બધા પણ દેખાતું. બોલે છે ખરા તો પાકું કરવાનું કે ભાઈ તને મન ડિસ્ટર્બ કરે તો દિવસમાં 2 વખત તો જોવાય કે ના જોવાય? અરે કશું ને તો 1 વખત તો ખબર પડવી જોઈએ ને આપણને કે આપણું મન આપણને હેરાન કરે છે. કામવાળી બાઈ ના આવે તો શું થાય? કામવાળી બાઈ ના આવે તો શું? બોલો ને. મનમાં કામવાળી જ દેખાતી હોય. નહીં, કામવાળી બાઈ ના આવે તો તમને શું થાય એમ પૂછું છું. ખાલી શું થાય બસ એટલું જ પૂછું છું તમને. શું થાય એ અંદર શું થાય ચાલે મને કહો. મનમાં વિચાર આયલા રાખે આવીને મનમાં તમે ચાલો કેમ નથી આવતી આટલું બધું એને આપું છું છતાં આમ કરે છે, તેમ કરે છે, આમ છે, તેમ છે, એવું કોણ બોલે છે? મન બોલે. કોને કહે છે? કામવાળીને કહે છે? તો કોને કહે છે? આપણને કહે છે. અને ત્યારે ફોન આવ્યો કોઈનો ને કોઈ બૂમ પાડી આપણને આપણા નામે તો સંભળાય આપણને? કેમ ના સંભળાયું? મન જ એટલું ચડી ગયું. મન એટલું બધું બોલે છે કે તમને દુઃખ આપે છે. મન બોલીને તમને દુઃખ આપે છે, પણ તમને એવું લાગે છે કે હું બોલું છું. એટલે બેભાન અવસ્થા છે આપણી. મન શું કામ બોલે છે? તારે તમને લાગે કે હું બોલું છું માટે બોલ કરે છે. જેવું તમને લાગે ને કે આ બીજા બોલે છે તો શાંત પડે, બહુ થઈ ગયું, ચાલો નથી આવ્યું તો જોઈ લઈશું, તરત જ તમે ઉકેલ લાવી દેશો. પણ તમને એવું લાગે છે આ હું જ છું ને આ સાચું જ છે. આ મોટો પ્રોબ્લેમ છે. જગની વાગે જે કાળજામાં સૂળ, જગની વાગે જે કાળજામાં સૂળ, શોધીને કાઢો અવસ્તુ નાશવંતી ભૂલ. શોધીને કાઢો અવસ્તુ નાશવંતી ભૂલ. સંયોગી માત્ર અવસ્થા, સંયોગી માત્ર અવસ્થા, પર આદિન પુરગલ સત્તા, પર આદિન પુરગલ સત્તા, જાણી જોવાથી નિસરે, જાણી જોવાથી નિજરે, વિકલ્પે આડા રસ્તા, વિકલ્પે આડા રસ્તા, ઘૂસતા આડી ગલીઓમાં ચોટે ધૂળ, ઘૂસતા આડી ગલીઓમાં ચોટે ધૂળ, જીવને ખૂંચે છે વિકલ્પો મત દંડી ભયભૂત. જીવને ગૂંચે છે વિકલ્પો મતદંડી ભયહુલ. જવાબ આપે છે પાછો કે સંયોગ છે તે કેવા છે? અવસ્થા છે. કેવા છે? અવસ્થા. એટલે શું? અવસ્થા એટલે શું? તો કે જવાના. મહેમાન આવીને જાય કે ના જાય, એમાં આ જગતની એવી કોઈ અવસ્થા નથી કે જે આવીને જાય ના. કોઈ અવસ્થા 2 મિનિટ હોય, કોઈ અવસ્થા 25 મિનિટ હોય, કોઈ અવસ્થા 2 કલાક હોય, કોઈ અવસ્થા 25 વર્ષ હોય, પણ જવાની એ વાત નક્કી. જવાની શું કીધું? જવાની એવી રીતના અવસ્થા માત્ર જવાની. પર આધીન પૂતગલ સત્તા.
શું કહે છે? પરાધીન. હવે ત્યાં ઓલો ગેસ સળગતો હોય અને ઉભરાય તો એનું કામ કરે છે ને, એનું કામ કરે છે. આપણે જોઈએ તો જઈને બંધ કરીએ, પણ એ પરાધીન છે. શું છે? પરાધીન છે, બીજાને આધીન છે. ચા ઉભરાય છે તે ગેસને આધીન છે ને. ગેસ કોને આધીન છે? બટનને. હે? અને બટન કોને આધીન છે? બટન ગેસ એજન્સીને આધીન છે. ગેસ એજન્સી કોને આધીન છે? ઓએનજીસી ને આધીન છે. ઓએનજીસી કોને આધીન છે? તમે જુઓ તો એન્ડ નહીં આવે, જુએ તો એન્ડ નહીં આવે. એવી રીતના આ જુઓ તેમ આનું જુઓ કે આ કોને આધીન છે. તો જોતા 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 એટલી બધી લિંક મળશે કે તમને લાગે આ શું છે. આ તો ઓલાએ ધક્કો ત્યાં માર્યો તો વાગતા 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 અહીંયા સુધી બૂમો પડી. જોવાનું એટલે જોવાનું કીધું, એટલે સમજવાનું કીધું. ઇલેક્ટ્રિસિટી અત્યારે એસી ચાલે છે, લાઈટ ચાલે છે, પંખો ચાલે છે, તે શેનાથી? તો કે સ્વિચ બરોબર છે. પછી સ્વિચ બંધ કરી દઈએ તો બંધ થઈ જાય. પછી ઇલેક્ટ્રિસિટી આવે છે. ઇલેક્ટ્રિસિટી ક્યાંથી આવે છે? ઇલેક્ટ્રિસિટી ક્યાંથી આવે છે? બોલો જલ્દી ફટાફટ. ઇલેક્ટ્રિસિટી આ થાંભલા પરથી આવે. થાંભલા પરથી આવે છે ને, બીજેથી આવે છે. જો પાછું આ જમ્પ નહીં મારવાનો, આ જમ્પ મારે એની મુશ્કેલી છે. થાંભલા પરથી આવે છે. થાંભલા પરથી ક્યાંથી આવે છે? સબસ્ટેશન માંથી આવે છે. ત્યાં 440 વોલ્ટ નું સબસ્ટેશન હોય, અથવા તો 6.6 kV અથવા 11 kV નું સબસ્ટેશન હોય. એ સબસ્ટેશન માંથી આવે. સબસ્ટેશન માંથી ક્યાંથી આવે? ના, હજુ ગ્રીડ હોય, ગ્રીડ માંથી આવે. ગ્રીડ માં ક્યાંથી આવે? તો કે મોટા મોટા ટાયર લગાડેલા હોય, વાયર લગાડેલા હોય, અને પાવર સ્ટેશન માંથી આવે. પાવર સ્ટેશન માં કોલસો કલકત્તાથી ના આવે તો પાવર સ્ટેશન માંથી જનરેટ થાય, બંધ થઈ જાય. હવે એ જ જે જનરેટ થાય છે ઇલેક્ટ્રિસિટી, એમાં એનું વિન્ડ ટર્બાઇન, પાણી ટર્બાઇન, વોટર ટર્બાઇન માં કઈ પ્રોબ્લેમ આવ્યો તો વીજળી ક્યાંથી ક્યાં બંધ થઈ જાય કે ના થઈ જાય? હે? જોરથી ઓલું શું આવ્યું? ઓલું આ તોફાન આવ્યું, ટોર્નેડો આવ્યો તો આટલી બધી લિંક છે તે ગમે ત્યાંથી ગમે તે લિંક તૂટી જાય કે ના તૂટી જાય? હે? આ ઝાડ પડે આની પર, થાંભલા પર, તો પતી જાય ને. અને પછી સપોઝ આવતું પણ હોય તો પણ ઇલેક્ટ્રિસિટી વાળા શું કરે? ભાઈ કઈ શોક લાગવાના ચાન્સ છે, મરી જવાના ચાન્સ છે, એટલે અમે ચાન્સ નથી લેતા, અમે 10 કલાક માટે રિપેર કરવા માટે આપણે બંધ કરીએ છીએ. આવા કેટલાય કારણો ભેગા થાય છે ત્યારે ત્યાં કોલસો મળે, પાણી મળે અને જનરેશન થાય. એ જનરેશન થાય અને પછી એને ટ્રાન્સફર થાય. ટ્રાન્સફર પરથી એક પરથી બીજા પર, ત્રીજા પર, ચોથા પર, પાંચમા પર, પછી આપણા ઘર પર. અરે ઘરમાં છે ને ઓલી સર્કિટ બ્રેકર હોય ને, સીબી, તે સર્કિટ બ્રેકરમાં જો થોડું અર્થિંગ બરાબર ના હોય ને તો ટ્રીપ થઈ જાય. ટ્રીપ મારે તરત જ ફ્યુઝ ઉડી જાય. તો કે આટલું બધા સંજોગો સરખા હોય ત્યારે તમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવે છે. આ લિંક તમને દેખાય તો એ જાય તો તમને બહુ વાંધો આવે. પછી ભલે ને ઘરમાં લગ્ન હોય, કારણ કે તમને ખબર છે કે ઓહો આ તો આટલું બધું ચાલે છે, સર્કલ છે બહુ મોટું. પણ એવું ખબર ના હોય એટલે કે મારા દીકરા લગ્ન હતા ત્યારે જ લાઈટ ગઈ હતી. અલા એવું નથી, એને કોઈને એવું છે જ નહીં. એટલે કે છે સંયોગી માત્ર અવસ્થા પર આધીન. કેવું છે? પર આધીન પૂતગલ સત્તા. આ પૂતગલ સત્તા, મન વચન કાયાની સત્તા એ પરાધીન છે. કેવી છે? આ બોલવાનું જે નીકળે છે ને એ જુએ અને
અને આંખનું સાંભળે અને એના પછી રિએક્શન થાય. સાંભળે, કાનનું સાંભળે અને એનું રિએક્શન થાય. એટલે ઇન્દ્રિયોથી તમને બનાયા ખરા, જીતેન્દ્રજી બનાયા, પણ હજુ આપણને ખ્યાલ નથી, કારણ કે રસ્તે ચાલતા ને આ વાત આપી દીધી. આપણે બધાથી વધારે કોને માનીએ છીએ? કોનું માનીએ બધાથી વધારે? આપણી આંખનું ને આપણી કાનનું સાંભળીએ, આપણે જીભનું સાંભળીએ. તો જીભે જે કીધું એ કીધું એનો વાંધો નથી, પણ આપણે તો વિવેક રાખવાનો ને કે આપણે કેટલું એનું માનવું ને કેટલું ના માનવું. એવો વિવેક નહીં રાખવો. અરે લોકો કોઈ આપણને કહી જાય તોય વિવેક નથી રહેતો, તો પાંચ ઇન્દ્રિયોનો કેમ તેમ વિવેક રહે? મેં જોયું મારી આંખે આમ કરેલું. અરે ભાઈ તું રહેવા દે ને ભાઈ. કોણ ક્યારે શું વસ્તુ ક્યારે શું થતું હોય છે તને શું ખબર પડે? એટલે આંખનું, કાનનું સાંભળેલું, જીભનું સાંભળેલું વિવેક રાખવો પડે. એનું કઈ બધે બધું ના સંભળાય. એટલે કે આ તરત અહીંયા નાનો વાંધો આવે તો જોઈને શું થાય? આ લોકો ઉભા થઈ જાય. કોને ઉભા કર્યા? વાંધા ઉભા કર્યા. વાંધા ઉભા કર્યા. વ્યવહાર રીતે વાંધા ઉભા કર્યા, પણ ખરેખર વાંધા ઉભા નથી કર્યા. ખરેખર એની આંખો એને જ્ઞાન આપ્યું કે વાંધો આવ્યો, તે સાંભળી લીધું. અને કોઈને વાંધો ના દેખાય તે એમ નહીં બેસી ઉભી રહે, તો ઓલા કે ઉભી થાવ બીજા એને જ્ઞાન આપે. એટલે આવી રીતે ચાલે છે. પાંચ ઇન્દ્રિયો બહિર્મુખી છે, તમને જ્ઞાન આપ્યું છે અંતર્મુખી થવાનું. અંતર્મુખી એટલે શું? તો કે પાંચે ઇન્દ્રિયોનું કઈ પણ બોલે, કઈ પણ ચાલે, તમારે જોવાનું કે આ વાત સંભળાય કે ના સંભળાય, હિત માટે છે કે નહીં. વિવેક ના હોય તો એનો અર્થ શું? એટલે કે સંયોગી માત્ર અવસ્થા, પરાધીન પૂતગલ સત્તા, જાણી જોવાથી નીચરે. તો કે આ તમને શું થયું અંદર, તમે કેટલી અંદર વાત સાંભળી એ તમે જુઓ તો એ વાત નીચરી જાય, ખરી પડે. પછી બીજી વખત તમે સાંભળો ના કે આ તો આનું સાંભળીને આ ધંધા કર્યા મેં, એ તો હજુ ખબર જ નથી પડતી. એટલે કે જાણી જોવાથી તું જો તારા ઘરમાં શું થાય છે તે આ જોવાનું. તો લોકો કે હવે હું જોવાનું ખબર જ નહીં પડતી. આગળ ચાલો ફરીથી. સંયોગી માત્ર અવસ્થા, સંયોગી માત્ર અવસ્થા, પર આધીન પૂતગલ સત્તા, પરાધીન પૂતગલ સત્તા, જાણી જોવાથી નિજરે, જાણી જોવાથી નિજરે, વિકલ્પે આડા રસ્તા, વિકલ્પે આડા રસ્તા. એટલે કે જાણી જોયું નહીં આ તો તમને વિકલ્પ થયો કે આમ કરવું જોઈએ અથવા તો આમ કરવું જોઈએ, એ બધા આડા રસ્તા છે. આમ કરવું તોય ખાડામાં પડવાનો, આમ કરવું તોય ખાડામાં પડવાનો, કારણ કે વિકલ્પ કર્યો. વિકલ્પ ઇટસેલ્ફ જ દુઃખદાયી વસ્તુ છે. આ જગતમાં મોટામાં મોટું દુઃખદાયી જો કોઈ વસ્તુ હોય તો એ વિકલ્પ. પણ માણસને સમજણ કેમ પડે કે આ વિકલ્પ દુઃખ આપે છે? વિકલ્પ દુઃખ આપે, માણસને ના ખબર પડે. અઘરી વસ્તુ છે, સમજાવવું જોઈએ. ઘૂસતા આડી ગલીઓમાં ચોંટે ધૂળ, ઘૂસતા આડી ગલીઓમાં એટલે આ ઇન્દ્રિયોની ગલીઓમાં, આ સંસારની ગલીઓમાં, આ વ્યવહારની ગલીઓમાં જેવા તમે ફરશો તરત જ ધૂળ ચોંટશે. તો કે શું ધૂળ ચોંટશે? તો કે તમને શું પાકું કરાવડાવશે? તો કે હું પરેશ છું, હું નામધારી છું, હું દેહધારી છું, એવું પાકું કરાવડાવશે. એ ચોંટે ધૂળ. જીવને ખૂંચે છે વિકલ્પો, મત દંડી ભય ભૂલ. જીવને ખૂંચે છે વિકલ્પો, પણ એને ખૂંચે છે કેમની ખબર પડે માણસને? એટલું જીવનું જો મનની વાત, સ્થૂળ વાત સાંભળી લે, આ તો વિકલ્પ તો સૂક્ષ્મ થોડું કહેવાય. વિકલ્પ થાય ને, એ વિકલ્પ કેમ થાય છે માણસને? તો કે જ્યાં સુધી કરતા પણ જાય નહીં ને ત્યાં સુધી વિકલ્પો રહ્યા કરે, આવ્યા જ કરે. એને ખબર નથી કે આ જગત. એટલે અમારે છે ને આ બેનની ત્યાં રહેવાનું થયું હમણાં 2 દિવસથી. એમને નાનો બાબો આવ્યો છે, 3 મહિના થયા.
તો મેં ભૂલથી પૂછ્યું એમને કે ભાઈ આ બાબો મોટો કરવા શું કરવાનું આપણે? તો કે દૂધ ભાતી પીવડાવવાનું, પછી અમારે તો ઘોડિયામાં સુવડાવવાનું, પછી કે ધ્યાન રાખવાનું. એમ મેં કીધું એનાથી મોટો થઈ જાય? કેનાથી કેવી મોટો થઈ જાય બાબો? હે હે મેળે મેળે થાય, મેળે મેળે થાય ને. પણ બધાને કેવું છે? એટલે જીવને પૂછે છે વિકલ્પો, એટલે એને વિકલ્પ આમ કરો, આમ કરો, આમ કરવાથી સારું થશે એ થયા જ રાખવાનું. તારે વિકલ્પ કરવાની જરૂર નથી, એ થયા જ કરવાનું. જેમ જેમ સંજોગ આવશે ને થયા જ કરવાનું. એનું મોડું જોશે ને થયા કરશે, એના કપડા જોશે ને થયા કરશે, બાજુ વાળો કોઈ આવશે ને થયા કરશે. તમારે કઈ માથાકૂટ કરવાની થયા જ કરશે. પણ આપણે માથે લઈ લીધું શું? મારે મોટો કરવાનો છે, મારે હાચવવાનો છે, તો હાચવવાનો. માથે લઈને જ ફરો છો બધું, આ બધું માથે લઈને જ ફરો છો. એની મુશ્કેલી છે બધી. અને માથે લઈને ફરે તેનોય વાંધો નથી, ભગવાને કીધું. પણ માથે લે, આપણે પાણીનું માટલું માથે લઈએ તો શું થાય? હે પછી દોડીને ચલાય ને આપણે. હે ભાર લાગે એટલે જલ્દી હાલે, એમ કે ઉતરે થોડો. હું એમ કહું છું માથે ભાર હોય તો આપડેથી બરાબર ચલાય ને. કેમ ના ચલાય? તો ભાઈ કેટલું સાચવીને ચાલતો હશે? સાચવીને ચાલે ને, એટલે બે નરક ના ચલાય ને. તો પછી આ વિકલ્પોનો ભાર, બધો ભાર બધો માથે લઈને ફારે તો પછી શું થાય? એને જરા છંછેડે તો માટલું ફોડી નાખે તો સારું કેવાય. ભાર ઉતાર્યો, ભાર જ નથી ઉતારતા, ઉલટું બીજું મટકું મૂકે. હજુ ઉલટું બીજું મટકું મૂકે, બીજું એટલે ત્રીજું. પછી તો અહીંયા બધા નવરાત્રીમાં અમારે ત્યાં બોમ્બેમાં 7 મટકું ભરીને ઓલો ફરતો હતો. એટલે ભરે તો મૂક્યા જ કર મટકા ભાઈ. હવે છે બધું કહેવાનું. ચાલો આગળ ફરીથી. અમથી અમથી જે ખટકી જાતી સૂર, આ 4 લાઈનો દરરોજ ગાયા કરજો, મોઢે કરી નાખજો. અને પોતાની જાતને કીધા રાખવાનો કે તારી અમથી અમથી કેટલી સૂર થાય છે, ઘટકે છે, તને તપાસ ના કરાય? હે તમે તો અમથે અમથી નથી બડબડ કરતા, એને વધારે બડબડ કરો છો. તપાસ કરવાની કેટલી આપણે અમથી અમથી બડબડ કરીએ છીએ, કેટલું વાગે છે. કશું ના હોય તો અને કશું ના હોય કે દીવો નથી પડતા રેવાના ને ભાઈ. પાછા ત્યાં આગળ બતાડે, આગળ ત્યાં બતાડે પાછા. ખટકી જાતી સૂર, ખટકી ને ખટાઈકું દીવો નથી કર્યો. અરે પણ શું દીવો? અહીંયા દીવા પ્રગટેલા માણસ તેને હાચવતા નથી ને ઓલાને હાચવે છે. પ્રગટેલા દીવા છે એને હાચવતા નથી. બોલો, 2 શબ્દ બોલો તમે એટલે કેટલું ડિસ્ટર્બ, વાતાવરણ ડિસ્ટર્બ થઈ જાય. તો ત્યાં બધી આપણી શક્તિ વેડફાઈ જ જાય છે. બધી વેડફો જ છો શક્તિ. શક્તિ વેડફે તો એટલે તો અથડામણ થાય બધી, નહીં તો થતી હશે. આગળ ચાલો. એટલે 4 લાઈન, પહેલી 4 લાઈન તો મોડે જ કરી નાખવાની, ગાયા જ કરવાની, ગાયા જ કરવાની, ગાયા જ ગાવાની. એટલા માટે કે ગાવાથી થોડું થોડું આવરણ તૂટશે, તમને સમજાશે, પછી તમને દેખાશે કે મારી વાતે વાતે ખટકી જાય છે. આ તો તું સાવ સડેલો કહેવાય. કેટલી બધી ભરપૂર નબળાઈ પડેલી છે કે વાતે વાતે અમથી વાતમાં તને ખટકી જાય છે તારું. એ નબળાઈ ખબર પડે ત્યારે જ નબળાઈથી છૂટાય. નબળાઈ જ નથી ખબર હજુ તો કેટલી નબળાઈ પડી છે. તો રસ્તે ચાલતા ને જ્ઞાન આપી દીધું ને રોક મારવા માંડ્યા. કેટલી બધી નબળાઈ છે સાહેબ. મોટા મોટા ગાદી પર બેસવા વાળી નબળાઈ છે. છુપાવે બધી વાત, છુપાવે, કહી ના શકે. બહુ નબળાઈ છે, વાત નહીં કરાય સાહેબ, બોલાય નહીં કોઈનું આપણાથી. પણ આપણે આ વાત સમજી લેવાની. અમથી જે ખટકી જતી સૂર સંયોગી અવસ્થા,
અડકી તો ફફડી જશે. શું વાક્ય છે સાહેબ! અદ્ભુત માણસને મોક્ષે લઈ જાય. સીધો જ્ઞાન ના હોય તો મોક્ષે ચાલ્યો જાય. જ્ઞાન ના હોય તો પણ એવો અહંકાર થઈ જાય, નીકળી જ જાય સીધો. ચાલો આગળ પછી. રમતા નિમિત્ત રમકડા, ગમતા મમ ચિત્ત ચટકા, ડૂબતા જુગારી મટકા, ભોગવતા કાયા કટકા, નાટક કરતા ભાવે મશગુલ, જીવ ચલતા પુરજા કાયમના નાટ્યામાં ડૂબ. શું અદ્ભુત વાતો સાહેબ! આની એક લાઈન એટલી બધી અદ્ભુત છે કે વાત નહીં કરવાની. રમતા નિમિત્ત રમકડા. આ નાના છોકરા રમકડા રમે, તેને કશું થાય ને તો મોટાને કશું ના થાય. પણ આજે આપણી આગળ પાછળ જીવતા માણસો છે એ રમતા રમકડા જ છે. કેમ રમકડા છે? તો કે કોઈના આધારે ચાલે છે, પોતે નથી ચાલતા. ચાવી દીધેલા છે. કેવા છે? ચાવી દીધેલા પૂતળા છે. એને તમે શું માનો છો? હે એ કરે છે હે એવું માને. હમણાં તમે કહેતા ને ઓલા કહેતા હતા કે બાજરીના રોટલામાં સમજાય છે ને ઓલામાં નથી સમજાતું. પોતાની એવું કેવું બાજરીના રોટલામાં ને ઓલામાં કોઈ ફેર નથી, બંને લોટ જ છે. ઓલી પૂતગલ માટી છે, આ માટી જ છે. સમજ હજી કાચી છે. જો પાછી બોલ્યા, સમજ કાચી છે, કાચી કરીને પોતાનું રક્ષણ કરો છો. હા, રમતા નિમિત્ત રમકડા. આ બધા રમકડા રમે છે, કુદરત રમાડે છે. દાદા ભગવાન ગયા વખત નો અક્રમ તમે વાંચો ને તો એમાં કીધું છે મળદું છે, મળદું આ એને રમકડા કીધા. ચાવી દીધેલા પૂતળા એટલે શું? રમકડા. મળદું ચારી વીકી આવ્યા બે કુદરતી પડે હે ચારી વીકી આવ્યા છે આપણે હા આ બે કુદરતી ફેરવે ફેરવે ને. પણ તમે હું માનો છો? હું ફેરવું છું. હા, મારા છોકરાને આમ ફેરવું છું, આમ કરવું જ જોઈએ. એ પઝલ છે. ફર્યા કરે રમકડા. રમકડા બધા રમકડા છે, એક માણસ. ખબર કેમ નહીં પડે? નિમિત્ત રમકડા. નિમિત્ત શબ્દ વાપર્યો. નિમિત્ત શબ્દ બહુ મોટો છે. કોઈ ભીખ માંગે, કોઈ દાન કરે, કોઈ ફેક્ટરી નાખે, કોઈ રાંધે, કોઈ BSNL ચલાવે, કોઈ મોબાઈલ કરે. બધા રમકડા છે. રમકડા જ રમકડાને રમાડે. રમકડા ચેતનને રમાડી શકે નહીં. એ તો કોઈ મહા પુણ્ય હોય ત્યારે કામ થાય. ગમતા મમ ચિત્ત ચટકા. શું કે છે? ગમતા મમ ચિત્ત ચટકા. પાણીપુરી ખાય તો ચટકો લાગે. શું આમ ચટકો લાગે તો બહુ ખાય. બહાર જઈને ઘરે ખાતા હોય ને, બીજે 2 દિવસ પહેલા ખાધી હોય ને તો 2 પણ ખાઈને આવે. ચિત્ત ચટકા. એવી રીતે જે પાણીપુરીનો ચટકો વાગે એમાં ચિત્તની અંદર સાડીનો, સોનાનો, ઘરનો ચટકો વાગે છે. એ ચિત્ત એમાં ફસાઈ ગયું છે, તે ચટકા વાગે. એનું સમજાય શું અદભુત વસ્તુ છે. એવું તમને ડૂબતા જુગારી બટકા, ભોગવતા કાયા કટકા. આ બધી ધમાલ છે. એ બધી ડબલ જુગારી રમે. અને પછી કે છે કે ભોગવતા કાયા કટકા. કોના માટે આ બધું? કાયા માટે. અને એ કાયા તો આપણો સગો થાય ને. હે ના સાચું બોલો ને. કાયા તો કેટલો મોટો સગો કહેવાય. દબો દબો કહેવાનું
હે ધબો એમથી ધબો દેવાનો એ હોય. તો બોલતા આવડે છે હા એ ડબો દેવાનું હોય ને તેની સાથે રિલેશન કેવા રાખો હે ના ના તમને એક ચોર ભેગો થાય અને તમને ખબર પડી કે 5-10 વર્ષની સજા એને ભોગવીને આવ્યો છે જેલમાંથી અને તમારી સાથે એને કંઈક થયું કંઈક વ્યવહાર ચાલુ થયો તો તમે એની સાથે કેવી રીતે રહો તમે એની સાથે કેવી રીતે વ્યવહાર રાખો બસ આટલું જ પૂછું છું જોતા પૂરતો જ ફરજિયાત હોય ને તો જોતા પૂરતો જ રાખી જ નહીં. સાવધાની. એકદમ સાવધાનીથી રાખો કે આ આવો છે એટલે ઊંડો ઉતરે પણ નહીં એને જેમ બને તેમ એવોઇડ કરે અને માથે પડે તો જેમ તેમ કરીને નિકાલ કરે એવું તમે ફાઇલ નંબર 1 સાથે રાખો છો હા ફાઇલ નંબર 1 કેટલી વાળી ખૂબ વાળી. ત્યાં તેવું થઈ જાય એટલે આ બોલે છે દાદો તો બોલે છે ખાલી હા 1% સમજાય તો કલ્યાણ થઈ જાય 1% એની સાથે રિલેશન બદલાઈ જાય ફાઇલ નંબર 1 સાથે રિલેશન બદલાઈ જાય સાહેબ પડોશી સાથે રિલેશન બહુ નથી રાખતા તો આની સાથે તો કેવું રિલેશન આ તો કેવો દગો આપે આપણી સાથે સાથે રહે અને ક્યારે પાડી દે કહેવાય નહીં એવાની સાથે રિલેશન કેવું રાખવાનું આ છાતીમાં દુખતું તું રાખે થોડું રે પછી પાછું ફરી વળે બહુ અઘરું છે સાહેબ એટલે આ તો મનન કરો કે આ દગો છે કે ખૂબ સમજવાનું હોસ્પિટલ જાય તો તને થોડુંક સમજાય તો મહિનામાં 1-2 વખત હોસ્પિટલ જઈ આવવાનું આપણે ને બીજાને જોવા જવાનું આપણે ના જવાય તો કોઈને ગળામાં કાણું પાડ્યું હોય હાલો ને કોઈ રડતો હોય કોઈ હંગડીઓ નાખી હોય કોઈના હાથ પગ ચાલતા ના હોય ત્યારે ખબર પડે કે આ દેહ શું છે આ દેહ છે ને સરખો ચાલે ત્યાં સુધી બહુ સારો છે જરાક આડો ફાયદો ને જરાક આડો સાહેબ તમને આંખમાંથી આંસુ પડાવી દે ત્યારે તો કઈ કરવા જ ન દે હમણાં દાઢ દુખતી અરે કરવાના દે શું કશું નહીં હા આ હાથ મારો આમ પાછળ નથી જતો તો એ જો પાછળ નથી રહેતો તો બહુ ભારી છે આ દેહ જો અવળો ચાલ્યો ને સાહેબ બહુ પુણ્ય હોય તારે સરખો ચાલે આ પણ ખબર નથી માણસને કે આ દેહ આડો ચાલે ને તો તારી હાલત થઈ જશે એટલે એનો દુરુપયોગ ના કરીશ બહુ હોશિયારી ના મારીશ તું આચા ખોટામાં ના પડીશ આગળ ચાલો નાટક કરતા ભાવે મશગુલ નાટક કરવાનું છે કારણ કે તમે કરતા જ નથી શું છે તમે કરતા નથી એટલે નાટક ભાવે માથાકૂટ કર્યા કરો આ તો દિલમાં લાગી જાય આમ ના બોલ્યા તેમ ના બોલ્યા ને આમ ના કહ્યું તેમ ના બનાવ્યું શું જીવ ચલતા પૂરજા કાયમના નાટ્યમાં દૂધ જીવ ચલતા પૂરજા કાયમના નાટ્યમાં દૂધ એટલે કે કાયમ નાટકમાં જ ભરાઈ પડ્યો પોતે એમ કે છે રમતા નિમિત્ત રમકડા ગમતા મમ ચિત્ત ચટકા ડૂબતા જુગારી મટકા ભોગવતા કાયા કટકા નાટક કરતા ભાવે મશગુલ જીવ ચલતા પૂરજા કાયમ ના નાટ્યમાં અમતી અમતી જે ખટકી જાતી શું સંયોગી અવસ્થા અડકી તો પડી જશે સીધો ને સહેલો રસ્તો
સીધો ને સહેલો રસ્તો જ્ઞાનીને રાજી કરજો. જ્ઞાનીને રાજી કરજો દાદા આજ્ઞામાં રહેજો. દાદા આજ્ઞામાં રહેજો વિશ્વે નિર્લેપ રહેશો. વિશ્વે નિર્લેપ રહેશો સીધો ને સહેલો રસ્તો. સીધો ને સહેલો રસ્તો જ્ઞાનીને રાજી કરજો. જ્ઞાનીને રાજી કરજો દાદા આજ્ઞામાં રહેજો. દાદા આજ્ઞામાં રહેજો વિશ્વે નિર્લેપ રહેશો. વિશ્વે નિર્લેપ રહેશો જુઓ વાયુ ને જળની દેન અમૂલ. જુઓ વાયુ ને જળની દેણ અમૂલ શુદ્ધ આત્મા વસ્તુ અમર છે દિલ કર કબૂલ. શુદ્ધ આત્મ વસ્તુ અમર છે દિલ કર કબૂલ આ જલ્દી ના સમજાય. જુઓ વાયુ ને જળની દેન અમૂલ. તો કે આ વાયુ છે ને તેની અંદર ઓક્સિજન છે તે મફત મળે છે કે પૈસા આપે છે આપણે? હે હોતું હશે. હવે પૈસા આપતા આવીશું ને નહીં? અને એ ના મળે તો હે પૂરું થઈ જાય. કોનું પૂરું થઈ જાય? આપણું પૂરું થઈ જાય ને. ત્યાં મફતમાં મળે છે ને અને બધે મળે છે ને કે પછી બાથરૂમમાં ના મળે એવું? બધે મળે છે. તો કે એની અમૂલ દેન છે. અમૂલ. એની કોઈ વેલ્યુ નથી. એને કોઈ વખાણતા નથી. તમે એને વખાણો છો? કેમ નહીં વખાણતા? પછી જળની દેન અમૂલ. જળ પણ મફતમાં મળે છે. જળ ના હોય ને હાલત થઈ જાય. ના મળે ને પીવા ત્યારે ખબર પડે. અમૂલ્ય વસ્તુ છે. અમૂલ્ય. જેનું મૂલ્ય નથી. જેટલું મૂલ્ય વધારે ને મફત થઈ જાય. એની કિંમત ના હોય. અને જેની કિંમત જ નથી તેની મૂલ્ય વધારે થઈ જાય. લોકોને કેમની ખબર પડે? જુઓ વાયુ ને જળની દેન અમૂલ. શુદ્ધ આત્મ વસ્તુ અમર છે. આત્મ વસ્તુ કેવી છે? અમર છે. દિલ કર કબૂલ. તારે દિલને કે આત્મા અમર છે. અમથી અમથી જે ખટકી જાતી સૂર. અમથી જે ખટકી જાતી શૂર સંયોગી અવસ્થા અડકી તો પડી જાશે ફૂલ. સંયોગી અવસ્થા અડકી તો પકડી જાશે ઉલ જગની વાગે જે કાળજામાં સૂર. જગની વાગે જે કાળજામાં શૂર શોધીને કાઢો અવસ્તુ નાશવંતી ભૂલ. શોધીને કાઢો અવસ્તુ નાશવંતી ભૂલ સીધો ને સહેલો રસ્તો જ્ઞાનીને રાજી કરજો. સીધો ને સહેલો રસ્તો જ્ઞાનીને રાજી કરજો દાદા આજ્ઞામાં રહેજો. વિશ્વે નિર્લેપ રહેશો. દાદા આજ્ઞામાં રહેજો વિશ્વે નિર્લેપ રહેશો જોવો વાયુ ને જળની દેણ અમૂલ. જુઓ વાયુ ને જળની દેણ અમૂલ શુદ્ધ આત્મા વસ્તુ અમર છે દિલ કર કબૂલ. શુદ્ધ આત્મ વસ્તુ અમર છે દિલ કર કબૂલ અમર એટલે હાથમાંથી જાય ના. તો હાથમાંથી જાય ને. હાથમાંથી જાય નહીં. હાથમાં હાથમાંથી કશું રહે આપણા હાથમાં? એવી કોઈ વસ્તુ છે હાથમાં રહે એવી? બોલો ને. ઘર રહેતું હશે ને હાથમાં? ના સોનું સોનું. ના જોશના બેન. કાંઈ રહેતું જ નથી. અરે હોય હવે. અમર એટલે હાથમાંથી જાય ના તે અને મરી જાય એ અવસ્થા બધી.
ત્યાં કોઈ અવસ્થા આપણી પાસે રહે નહીં. અમર એટલે અવસ્થા રૂપે ના હોય, અવિનાશી રૂપે હોય. ચાલો અસીમની જગ્યા બોલાવીશું. 12:15 થઈ ગયા છે, બરોબર છે? 12:15 8 મિનિટ બોલાવો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના
જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાદા ભગવાનના 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 અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ વિશ્વના જીવોનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની
અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિ. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.